રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક 4 BHK લક્ઝરી ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં. જે રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક આ પ્રિમાઇસીસ આવેલી છે, જે પ્રીમિયમ લોકેશનમાં ફ્લેટ આવેલો છે અને 2175 કાર્પેટ આમાં ફ્લેટમાં તમને મળવાનો છે, તે પણ 2 એલોટેડ કાર પાર્કિંગ સાથે. આમાં એમ્યુનિટીઝ જે કહેવાય તો તમને હોલ છે, થિયેટર છે, ગઝેબો છે, તે ટેરેસ ઉપર બિલ્ડરે વેલ પ્લાનિંગ કરેલો છે, તો સાથે જ મળી જવાનો છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરી લઈશું. આવી ગયા છીએ આપણા પ્રોપર્ટીના લોકેશનમાં. તો સૌથી પહેલાં રોડની વાત કરીએ તો બે સાઈડ ઓપન તમને રોડ મળી જવાનો છે અને રોડ અંદાજેમાં તમને 40 મળવાનો છે. પ્લસ તમે જે ફ્રન્ટ કહેવાય ફ્લેટનો, તો ફ્રન્ટ જોઈ શકો છો. તો આમાં અલગ અલગ તમને 3 ગેટ મળી જવાના છે અને જે કાર પાર્કિંગ છે તો આમાં તમને 2 એલોટેડ કાર પાર્કિંગ પણ સાથે મળી જવાની છે. તો ચાલો આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો પાર્કિંગ એરિયા દેખાડું તમને. મોટી સાઇઝમાં હમણાં તમને પાર્કિંગ એરિયા મળી જાય છે. 24/7 સિક્યોરિટી, CCTV કેમેરા અને પાવર બેકઅપ પણ આમાં સાથે તમને મળવાનું છે. ફ્લેટ છે એકદમ લક્ઝરિયસ પ્રિમાઇસીસમાં અને જે પ્લાનિંગ છે તે બી એકદમ વેલ પ્લાનિંગ બનાવેલો છે. અને મેઇન વસ્તુ જે વાત આપણે કરીએ તો પાર્કિંગ માટે 2 કાર આમાં તમને એલોટેડ કાર પાર્કિંગ મળી જાય છે. અને જે આપણું બિલ્ડિંગ છે એ G+7નું આ બિલ્ડિંગ આવવાનું છે. તો ચાલો આપણે લિફ્ટના પેસેજ એરિયાની વિઝિટ કરશું. તો આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. આ છે આપણી પર્સનલ લિફ્ટ મળવાની છે, જે આપણા ફ્લેટની પ્રિમાઇસીસમાં ઓપન થશે. અને એક તમને છે તે કોમન લિફ્ટ મળી જવાની છે, જે ટેરેસ સુધી આ લિફ્ટ તમને કનેક્ટિવિટી આપવાની છે. તો આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં. પેસેજ એરિયા જોઈ શકો છો કે મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જાય છે. અને એક માળ એક ફ્લેટ છે, તો જે કહેવાય ને કે બંગલા જેવી આપણે ફિલિંગ આવશે, કારણ કે લક્ઝરિયસ પ્રોજેક્ટ આવેલો છે. સાથે જ જે આ કોમન આપણને લિફ્ટ મળી જાય છે. અને સેકન્ડ લિફ્ટ છે ને આપણને તે અહીંથી મળવાની છે. તો અહીંયા તમારો સેફ્ટી ડોર તમારે કરવાનો રહેશે. અને આ થઈ જશે તમારી પર્સનલ લિફ્ટ, જે તમારા ફ્લેટમાં જ ઓપન થવાની છે. અને વાત કરીએ ફેસિંગની, તો વેસ્ટ ફેસિંગ તમને મેન ડોર મળી જાય છે. ત્યાંથી જ આપણે નજીક આવીએ તો સીધું જ તમારે લિવિંગ એરિયા આવી જાય છે. લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, ઓલમોસ્ટ સ્ક્વેર જેવી આમાં તમને સાઇઝ મળવાની છે. તો ફર્નિચર જે તમારે સિટિંગ અરેન્જમેન્ટ કરવું છે તો વેલ પ્લાનિંગમાં તમે બેસાડી શકો છો. અને તેની જ બાજુમાં તમે જોઈ શકો છો કે મોટી સાઇઝમાં તમને બાલ્કની મળી જાય છે. તો અહીંયા નાનો એવો ઝૂલો અથવા આપણા ઘરમાં જે સિટિંગ અરેન્જમેન્ટ કરી અને બાલ્કનીમાં બેસવું છે, તો આ એકદમ બેસ્ટ લોકેશનમાં અને બેસ્ટ પ્લાનિંગવાળું ફ્લેટ આવેલું છે. એક્ઝેક્ટ તેની સામે જ અહીંયા તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન પણ આવી જાય છે. તો આ થઈ જશે આપણું ટીવી યુનિટનું પ્રોવિઝન. હવે તમને દેખાડવાનું છે કિચન. તો કિચનની વાત કરીએ ને તો અત્યાર સુધીના પ્લાનિંગમાં આવું ક્યાંય આપણે કિચન જોયેલું નથી. તો સૌથી પહેલાં જે એન્ટ્રીની એક્ઝેક્ટ ઓપોઝિટ સામેની સાઈડ તમારું જે કિચન આવી જાય છે. તો અહીંયા તમારું પાર્ટીશન કરી અને બેક સાઈડ તમે અહીંયા ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો. તો સાઇઝ જોઈ શકો છો કિચનની ઓલમોસ્ટ લિવિંગ એરિયા જેટલી મોટી સાઇઝ આપેલી છે. તો લક્ઝરિયસ જે ફિલિંગ આવે, જે પ્લાનિંગ કરવો છે, તો આ કિચનમાં તમે કરી શકો છો. તો મિડલમાં જ સૌથી પહેલાં તમને આઇલેન્ડ કિચન મળી જાય છે. તો પ્લેટફોર્મ જોઈ શકો છો એનું ખૂબ મોટી સાઇઝમાં આ આઇલેન્ડ તમને મળવાનું છે. અને સેકન્ડ ઓપ્શન એક્ઝેક્ટ એની બેક સાઈડ, તો અહીંયા બી તમને પ્લેટફોર્મ મળી જવાનું છે. તો આ સ્ટ્રેટ પ્લેટફોર્મ મળી જાય છે. સિંકનું પ્રોવિઝન બી આમાં આવી જશે. GSPCની લાઇન બી અવેલેબલ છે. અને આરો માટેના પોઈન્ટ્સ અને ચીમની માટેનું પાઇપિંગનું જે પ્રોવિઝન છે તે બી બિલ્ડરે આમાં સાથે જ આપેલું છે. અને તમે વોશ એરિયાની સાઇઝ બી જોઈ શકો છો. તો વોશ એરિયાની સાઇઝ ઘણી આમાં તમને મોટી મળી જવાની છે. તો એમાં બી અલગથી બધા પ્રોવિઝન આપી દીધું છે. વોશિંગ મશીન માટેનું, સામે અલગથી બીજું જે નળ માટેનું પ્રોવિઝન, અને ટેબલ ટોપ તમારી વોશ બેસિંગ થઈ જશે. ત્યાંથી જ નજીકમાં સ્ટોરેજ જે આપણે કહીશું, તો સ્ટોરેજની સાઇઝ બી તમને દેખાડું. સ્ટોરેજની સાઇઝ બી મોટી છે અને ઓલરેડી એમાં તમને માર્બલ શેલ્ફ સાથે મળવાનું છે. તો કિચન પછી આપણે જોવાના છે 2 માસ્ટર બેડરૂમ, જે ઓપોઝિટ સામે 2 બેડરૂમ તમને મળી જવાના છે. અને એમાં તો સૌથી પહેલાં આપણે ગેસ્ટ બેડરૂમ જોવાના છે. તો એન્ટ્રી કરતા જ ફોયર એરિયાથી નજીકમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે, તે બી પ્રીમિયમ એસેસરીઝ સાથે. અને એનાથી હવે વાત કરીએ બેડરૂમની, તો બેડરૂમની સાઇઝ બી તમે જોઈ શકો છો.
મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે અને વેન્ટિલેશન બી તમને ક્રોસ વેન્ટિલેશન એમાં મળી જાય છે. આ બાજુ આવી જાય છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની અને આ અલગથી કબોર્ડ માટેની સ્પેસ પણ આમાં મળી જશે અને એક્ઝેક્ટ તમે બેડની ઓપોઝિટ તમે અહીંયા ટીવીનું પ્રોવિઝન બી કરી શકશો. હવે આપણે જોવાનું છે માસ્ટર બેડરૂમ. તો ચાલો આપણે માસ્ટર બેડરૂમની વિઝિટ કરી લઈએ. આવી ગયા છે માસ્ટર બેડરૂમમાં. તો સૌથી પહેલાં એન્ટ્રીની સાથે જ આ ફોયર એરિયા તમે જે જોવો છો ને, તો આ વોકિંગ ક્લોઝેટ જે અહીંયા તમારે ડ્રેસિંગ રેડી થઈ અને તમે બહાર આવી શકો તો આ એની માટેની સ્પેસ છે. અને આ છે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. ને ત્યાંથી જ હવે આપણે બેડરૂમમાં આવી જઈએ. તો આ થઈ જશે તમારો માસ્ટર બેડરૂમ. તો સાઇઝ તમે જોઈ શકો છો, વિશાળ સાઇઝ માસ્ટર બેડરૂમ. કારણ કે જે કાર્પેટ છે 2175 તે પ્રમાણે પ્રોપર પ્લાનિંગ આપેલું છે. લિવિંગ છે, કિચન છે, બેડરૂમ છે અને સાથે જ અલગથી જે સ્પેસ બધી આપેલી છે. તો અહીંયા તમારી સ્ટેન્ડિંગ બાલ્કની બી આવી જાય છે અને અલગથી તમારી કબોર્ડની સ્પેસ પણ આમાં તમને મળી જવાની છે. તો આપણે જોઈએ 2 બેડરૂમ, હજી એક માસ્ટર ને એક ચિલ્ડ્રન બેડરૂમ. તો ચાલો આપણે તે પણ જોઈ લેશું. તો હવે આપણે જવાનું છે સેમી માસ્ટર બેડરૂમ. તો એન્ટ્રીની સાથે જ આ બી તમારો ફોયર એરિયામાં વોકિંગ ક્લોઝેટ થઈ જશે. અહીંથી જ તમને અટેચ ટોયલેટ બાથરૂમની એન્ટ્રી મળી જાય છે. અને આવી ગયા છે આપણે સેમી માસ્ટર બેડરૂમમાં. તો માસ્ટર બેડરૂમની સાઈડ બી વિશાળ છે. સ્ટેન્ડિંગ બાલ્કની તમને મળી જવાની છે. એક્ઝેક્ટ તમને સેકન્ડ સ્ટેન્ડિંગ બાલ્કની આ સાઈડ બી મળી જાય છે. સાઇઝ મોટી, કબોર્ડ માટેની અલગથી સ્પેસ, વેલ પ્લાનિંગ અને જે ફ્લેટમાં જે હાઇટ કહીએ તો હાઇટ ઓલમોસ્ટ જે રેગ્યુલર બિલ્ડર આપતા હોય છે એનાથી થોડી વધારે તમને મળે છે, 1.5 ફૂટ. એટલે પીઓપીમાં બી આપણે જગ્યા કદાચ છોડીએ તો હાઇટ તમને પ્રોપર આમાં યુઝ કરવા મળશે. તો આપણે જોયું અત્યારે સેમી માસ્ટર બેડરૂમ. હવે આપણે જોવાનું છે પેરેન્ટ્સ બેડરૂમ. તો ચાલો આપણે પેરેન્ટ્સ બેડરૂમ જોઈ લેશું. તો આ બી તમને ફોયર એરિયા મળી જાય છે. અહીંયા તમે જે ડોર છે આપણે તે કરી લેશો અને અહીંથી જ તમને સૌથી પહેલાં એન્ટ્રીમાં જ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તે બી મોટી સાઇઝનું છે. અને આવી ગયા છે બેડરૂમમાં. જે પેરેન્ટ્સ આપણે બેડરૂમ કીધેલો છે તો આ બી તમને એવરેજ સાઇઝ મળવાની છે. તો સાઇઝ બી મોટી છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જાય છે અને એક સ્ટેન્ડિંગ બાલ્કની ત્યાં છે. એક્ઝેક્ટ તેની બાજુમાં જ તમને કબોર્ડ માટેની સ્પેસ પણ આપેલી છે. આપણે જોઈએ 4 BHK ફ્લેટ જે 2175 કાર્પેટ રાજકોટના યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક આવેલો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આજે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.